માં જો દાખલા આવડતા હોય ઇન્ટરપ્રિટેશનના તો સીધા જે છે જે સોલ્વ કરી શકો છો એને પ્રયત્ન કરો. બટ મેક શ્યોર કે 1 અવર છે અને 50 પ્રશ્નો છે, તો વધારેમાં વધારે 1.2 એટલે 1 મિનિટથી વધારે જે છે તમે કોઈ પણ પ્રશ્ન પર સમય વધારે વેસ્ટ ના કરો. ઘડિયાળ જે છે સિમ્પલી જે નોર્મલ વોચિસ છે એ અલાઉડ છે, તો તમારી જોડે એક ટાઈમ પીરિયડ છે તમે ધ્યાનમાં રાખી શકો છો સામે રાખીને. અને ભૂલ જે છે પેપર 1 પૂરું નથી થતું એવી જ કમ્પ્લેન છે એ સૌથી વધારે જીસેટમાં આવે છે. તો બની શકે તો મેં કીધું એ પ્રમાણે એવોઇડ કરો જે 15 પ્રશ્નો છે એને પહેલાં. પાછળ એક રફ સ્પેસ કરીને ઓપ્શન હશે. યુ વિલ હેવ લિમિટેડ પેજીસ, 4 કે 5 પેજીસ છે એ તમારી જોડે હશે, એટલે એમાં પણ મેક શ્યોર યુ વિલ નોટ નીડ રફ સ્પેસ પર્ટિક્યુલર ઇન પેપર 2. સો જે 4-5 પેજ છે એ તમારે આપવાના છે પેપર 1ને. મેક શ્યોર કે પેપર જે છે તમારી જોડે આવે છે તો એટલીસ્ટ તમે જે છે એની પાછળ ABCDથી અપ ટુ XYZ એના ઉપર નંબરિંગ આપી દો 1 to 26, એટલે કોઈ જે છે તમને પ્રશ્નો પૂછાય ABCDના સિરીઝના તો એના પર તમે ફોકસ ડાયરેક્ટ ફટાફટ કરી શકો. પછી કેલેન્ડરના અમુક પ્રશ્નો પૂછાય છે, પછી લોહીના સંબંધ જે છે બ્લડ રિલેશનશિપના આધારે પ્રશ્નો પૂછાય છે, પછી ટ્રેનની સ્પીડ છે એવા જનરલી પ્રશ્નો નેટમાં જીસેટમાં તો પૂછાય છે. પછી તમારી જોડે કોઈ વસ્તુ આટલામાં લીધી છે અને આટલામાં કરતાં 20% નફો થયો, હવે એને એ જ વસ્તુને જે છે 10% ખોટ ગઈ હતી તો 10% નફો લેવા માટે કેટલામાં વેચવી જોઈએ, આવા પ્રશ્નો પણ પૂછાયેલા છે. છેલ્લો 2 દિવસમાં શું છે કે ડોન્ટ પેનિક. બીજી વસ્તુ છે કે જે પણ કવર થયું છે એને રિવાઇઝ કરો અને ટ્રાય ટુ રીડ એક્સ્ટ્રા. પેપર 1માં છે બની શકે છે કે તમે ઘણું બધું વાંચ્યું હોય પણ ના પણ આવે, અને પેપર 2 છે એમાં તમારી જોડે એટલીસ્ટ જીસેટમાં એક શ્યોરિટી છે કે those tags which are important or generally prescribed in the syllabus of various universities એ જે છે ક્લાસિકલ ટેક્સ છે એનું તમને ફોકસ એટલીસ્ટ હશે. મોડર્ન છે પછી પોસ્ટ મોડર્ન છે એમાં ફોકસ કરો કે તમે બુકર પ્રાઇઝ છે, અમેરિકન લિટરેચર તો પ્યુલિઝર પ્રાઇઝ છે, મેન બુકર પ્રાઇઝ છે, ઇન્ડિયન કોન્ટેક્સમાં સાહિત્ય એકેડમી એવોર્ડ છે, જ્ઞાનપીઠ છે, પછી નોબલ પ્રાઇઝ વિનર્સ છે, એમની જે ટેક્સ છે એ પૂછાયેલી હોય એવી ટેક્સનું ખાલી ગૂગલ પર સર્ચ કરશો કે બુકર પ્રાઇઝ વિનિંગ ટેક્સ, તો એના ટાઇટલ ખાલી જુઓ. નેટ ઉપર જે છે મેક્સિમમ 2 દિવસમાં જે છે સર્ચ કરો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઓથર્સ ઓફ મોડર્ન ઇન્ડિયા અને ધેર ફેમસ વર્ક્સ. તો એમ જ જે છે ખાલી ટાઇટલને એ જુઓ. યુ હેવ ઇન મોડર્ન ટાઈમ AI અને સો મેની સોફ્ટવેર્સ જે છે તમને સીધો ડેટા તૈયાર આપી દે છે. સો યુ ડોન્ટ હેવ ટુ વર્ક વેરી હાર્ડ, વર્ક વેરી સ્માર્ટલી. અને એમાં જે છે કે જનરલી યુ કાન્ટ ઇગ્નોર ઇન્ડિયન લિટરેચર. Unfortunately, we cannot cover Indian literature before GSET exam, but we have enough time of 1 month where the focus would be particularly on Indian literature and modern fiction or modern literature and postmodern literature. And then, of course, we can talk about African, Australian literature, which are generally asked in NET exam. In GSET, you can read some African writers like Chinua Achebe. Then you have
Thiongo, then you have Coetzee. So these are the writers which are asked, but you cannot ignore Indian literature when it comes to GSET exam. In GSET, generally, in modern, particularly, as you know, that NEP focuses on the Indian tradition and Indian values. I am particularly examining some papers. તો એમાં ઇવન કેમિસ્ટ્રી છે કે પછી ફિઝિક્સ છે તો એમાં પણ હવે આવા પ્રશ્નો પૂછાય છે કે તમારી જોડે ભારતનું પ્રધાન છે ફિઝિક્સમાં કેમિસ્ટ્રીમાં પછી જે ઋષિ મુનિઓ છે એમનું પ્રધાન એવા પ્રશ્નો પૂછાય છે તો obviously you have we have a rich tradition that is Indian aesthetics. Now generally I personally believe that the syllabus should be very clear because they are just saying that Indian literature. Now this is a very broad term. Indian literature includes now in NET exam they have asked some questions based on Hindi text. Then even what I observed that in NET exam particularly there are some questions uh, related to articles which are generally published in Indian Express, then Telegraph or Hindu. So these are the topics which are not easy to cover for the brilliant student also. So luck matters also in this case. And another thing is that you have to target. I think both of the candidates who are attending this lecture are OBC, if I'm not mistaken. So one good thing is that the merit of OBC generally, if you score around 150, then you are hopeful. And if you want to be in a safe zone, then 160 should be your target. Whether if paper is easy, then if it is possible that merit will go high. But if you score 160, then it is guaranteed for you that you will qualify GSET at least. ઇનફેક્ટ જે છે અત્યાર સુધીની જે હિસ્ટ્રી કે છે નેટ કે જીસેટનો જે રિઝલ્ટ છે એમાં પણ આપણે જોઈએ છીએ તો જનરલી એવો 160 166 જે છે એ ઈડબ્લ્યુએસનું પણ મેરિટ છે એટલે કે તમે જો 170 કરો છો તો યુ આર ઇન સેફ ઝોન. અને બીજી મહત્વની વસ્તુ છે કે પેપર 2માં જે છે યુ વિલ હેવ એડવાન્ટેજ because it is your subject and you are reading this, you have studied already this subject for 5 years and you are focusing on this exam seriously. So of course you will be familiar with some writers. There is also possibilities that you will have some texts which are not familiar for you, but don't worry. If you are not familiar, then it is possible that other students who are competing with you, those may be, you can say that જે છે એ પણ ફેમિલિયર નહીં હોય. જનરલી જે છે મટીરિયલ તમને પ્રોવાઈડ કર્યું છે એમાં મોસ્ટ ઓફલી જે ઇમ્પોર્ટન્ટ રાઇટર્સ છે એમાં આપણે કવર કરેલા જ છે. ઇવન જે પ્રશ્નો પૂછાય છે એના પર ફોકસ મેં તમને કરેલું છે ભાઈ આ જે છે પ્રશ્નો પૂછાયેલો છે અથવા તો આમાંથી આ રીતે પ્રશ્નો જે છે એ ટાઇટલમાંથી પૂછાય છે ક્યાંથી લેવાયું હોય એના મેઇન કેરેક્ટર કોઈ પૂછાયું હોય જોડકામાં પૂછાય તો એવું આપણે જે છે જનરલી કીધું છે. હવે જે પેપર 1 છે એમાં તમારી જોડે જે છે રિસર્ચ યુનિટ છે તમારી જોડે. હવે રિસર્ચ યુનિટમાં તમારી જોડે 5 પ્રશ્નો જે છે એમાં તો અત્યાર સુધી મેં જોયા છે પેપર જીસેટના
તો એક તો એમએલએ જે છે સ્ટાઇલ તમને ખબર હોવી જોઈએ. જે છે એમએલએ મીન્સ અહીંયા આપણી જોડે જે છે મોડર્ન લેંગ્વેજ એસોસિએશન થાય છે ઇંગ્લિશમાં. બીજી મહત્વની વસ્તુ છે જે છે તમારી જોડે હાલ એમએલએ 9 જે છે ચાલી રહી છે. તો એક પ્રશ્ન એમએલએ 9 ઉપરથી તમને પૂછાય છે કે એનું ફોર્મેટ શું છે એમએલએ 9નું. મતલબ કે તમે જે છે ટેક્સ કોઈ સાઇટ કરવા માગતા હોય તો એ કઈ રીતે સાઇટ કરશો. તો એમએલએ જે છે એની 9th એડિશન એવું કહે છે કે તમારી જોડે કોઈ પણ રાઇટર હોય એ રાઇટરનું તમે પહેલાં નામ છે એ લખો. મતલબ કે રાઇટર છે ધારો કે આપણે કહીએ વિલિયમ શેક્સપિયર, તો વિલિયમ શેક્સપિયરની જે સરનેમ છે શેક્સપિયર એ તમારી જોડે ફર્સ્ટ આવવી જોઈએ. એના પછી જે છે કોમા અને પછી જે છે બીજું નામ ફર્સ્ટ નેમ. આપણા માટે જે છે ફર્સ્ટ નેમ જે છે વિલિયમ છે એ ફર્સ્ટ નેમ બનશે. તો વિલિયમ શેક્સપિયરના સંદર્ભમાં શેક્સપિયર કોમા વિલિયમ અને પછી છે ડોટ. એના પછી છે તમારી જોડે ટેક્સનું નામ આવશે. હવે ટેક્સનું જે નામ આવે છે એમાં મહત્વની વસ્તુ જે છે કે ટેક્સ હંમેશા જે છે કોઈ પણ આર્ટિકલ અથવા તો રિસર્ચ પેપર હોય કે થીસીસ હોય તો એમાં તમારી જોડે ટેક્સ હંમેશા ઇટાલિકમાં હોય. ફોર એક્ઝામ્પલ એન્ટની એન્ડ ક્લિયોપેટ્રા છે અથવા તો હેમલેટ છે તો એ ઇટાલિક છે એ ફોન્ટમાં હશે. અને એનું કારણ એ છે કે જો તમારી જોડે કોઈ સેમ ટેક્સ હોય જેમાં હીરો પણ એ જ નામનો હોય, હેમલેટ છે ફોર એક્ઝામ્પલ. હવે હીરોને તમે વાત કરી રહ્યા છો કે ટેક્સની વાત કરી રહ્યા છો તો એનું જે ડિસ્ટિંગ્વિશ છે એ જોવા માટે તમારે જે છે પર્ટિક્યુલરલી એમએલએ 9 જે છે એમાં સાઇટેશન જે કરો છો એ સાઇટેશન જે એ હોવું જોઈએ ઇટાલિક ફોન્ટ્સમાં. એના પછી જે છે તમારી જોડે ફરીથી જે છે એ કહી શકાય કે જે મહત્વની વસ્તુ છે આ બે વસ્તુ જે છે ધ્યાનમાં હોય છે ઓપ્શનમાં. ઘણામાં તો તમને શું છે કે પહેલું જે રાઇટર પણ એમાં આપવામાં આવશે કે જે ફેમસ હોય, જેમ કે ચાર્લ્સ ડિકન્સ છે, વિલિયમ વર્ડસવર્થ છે, એવા રાઇટર છે એ તમને આપવામાં આવશે. જેથી તમને એવું કન્ફ્યુઝન ક્રિએટ ના થાય કે ભાઈ આમની સરનેમ શું હશે કે જે છે શું કહેવાય કે ફર્સ્ટ નેમ શું હશે. બીજી વસ્તુ છે કે ઇટાલિક છે કે નહીં એના પરથી તમને ખબર પડી જશે. પછી ઘણી વખતે શું છે બે રાઇટર હોય તો એમાંથી એક રાઇટર જે છે એ એનું આપણે જે રીતે નામ આવ્યું એ રીતે મેં તમને કીધું એ રીતે આવશે અને બીજા રાઇટરનું જે છે જે નોર્મલ નામ હશે એ રીતે આવશે. બીજું છે કે જનરલી અત્યારે એમએલએ 9 છે તો પહેલાં આપણે જે છે કે સાઇટેશન ઉપર નંબર આપતા હતા 1 2. પણ હવે જે છે કોઈ પણ સાઇટેશન છે એના પછી બ્રેકેટમાં પેરેન્થેસિસમાં તમે રાઇટરનું નામ અને પેજ નંબર કોમા કરીને પેજ નંબર લખી દો છો તો આપણને ખબર પડી જાય છે. સપોઝ કે હું ડિકન્સ છે તો એમાં આખું ડિકન્સનું આખું નામ લખવાની જરૂર નથી. કોઈ ટેક્સ છે હાર્ડ ટાઈમ્સ છે એમાં લઈ રહ્યો છું તો હું ફક્ત એટલું જ કરીશ ડિકન્સ અને હાર્ડ ટાઈમ્સ છે એનું શોર્ટમાં HT કરી શકું છું અને પેજ નંબર છે એ મેન્શન કરીશ. પણ પ્રશ્ન છે એ નથી પૂછાતા. ટેક્સ સાઇટેશન જે છે એનું આપણે જે પર્ટિક્યુલરલી થીસીસમાં કરીએ એના પછી જે વર્ક રેફરન્સ આપવાના હોય એ સાઇટેશનના ઉદાહરણ પૂછાય છે. તો એમાં મેં તમને કીધું કે તમારે ધ્યાનમાં આ વસ્તુ રાખવાની છે કે પહેલું ફર્સ્ટ નેમ છે અને લાસ્ટ નેમ છે તો લાસ્ટ નેમ પહેલું આવવું જોઈએ. બીજી મહત્વની વસ્તુ છે સપોઝ કે પબ્લિકેશન હાઉસ છે એનું નામ તમારી જોડે પછી આવશે ટેક્સના પછી. જેમ કે ઓક્સફર્ડ અથવા તો પેંગ્વિન જે છે એડિશન છે તમારી જોડે તો પેંગ્વિન પછી જે છે સપોઝ કે ક્યાં છપાયું છે પબ્લિશર જે છે જગ્યા ક્યાં છે, દિલ્હી છે, ઓક્સફર્ડ, UK કે લંડન છે.
અને એના પછી વર્ષ જે છે પબ્લિશ થયું હોય એનું વર્ષ કોમા પછી આવશે. સપોઝ કે ટેક્સ છે 2009ની છે તો 2009 અને પછી પૂર્ણ વિરામ. એકાદો પ્રશ્ન આવો તમને પૂછાય છે. બીજો પ્રશ્ન છે કે એપીએ એક સ્ટાઇલ ફેમસ છે જે એપીએ ફોર્મેટ છે જેને પર્ટિક્યુલરલી અમેરિકા છે એમાં યુઝ કરવામાં આવે છે. તો એ એપીએ ફોર્મેટ છે એ આખું ફોર્મેટ છે એનું નામ પૂછાઈ ચૂકેલું છે આગળની એક્ઝામમાં. બીજું છે એક શિકાગો. તો તમારી જોડે જે છે એપીએ જે છે એનું નામ છે અમેરિકન સાયકોલોજીકલ એસોસિએશન. બીજું છે શિકાગો. પછી છે તમારી જોડે પર્ટિક્યુલરલી બીજા નામ પણ એવા પ્રશ્નો પૂછાય કે નીચેનામાંથી કયા કયા જે છે એ સાઇટેશનની સ્ટાઇલ નથી. તો આવા નામ આપેલા છે શિકાગો અને જનરલી કહી શકાય કે બીજા છે એમાં એપીએનું આખું નામ પૂછેલું હોય. સાથે સાથે હું તમને જે છે સાઇટેશન મશીન કરીને એક વેબસાઇટ છે જે તમને ડાયરેક્ટ જનરેટ કરીને આપે છે સાઇટેશન, બરાબર. તો ખાલી એમાં તમારે જે છે સાઇટેશન સ્ટાઇલ સિલેક્ટ કરવાની હોય. એપીએ છે કે પછી શિકાગો છે કે પછી બીજી તમારી જોડે એમએલએ છે. એમએલએમાં પાસે અલગ અલગ શું કહેવાય સિરીઝ આવેલી છે. જેમ કે પહેલાં એમએલએ 6 7th એડિશન આવી, 8 છે, 9th. તો એમાં થોડા થોડા સુધારા આવતા હોય છે દર વખતે. તો એવા પ્રશ્નો છે રિસર્ચ પરથી પૂછાયેલા છે. બીજી વસ્તુ છે કે રિસર્ચને લગતી થોડી ટર્મિનોલોજી, હાઇપોથિસિસ, પછી કોઈ ટેક્સ હોય તો એને તમે રોજ ઓબ્ઝર્વ કરતા હોય પણ એનું ફોર્મેટિંગ કઈ રીતે હોય. તો પહેલાં કવર પેજ છે, કવર પેજ પછી એ જ માહિતી કવર પેજની માહિતી તમને ફર્સ્ટ પેજ પર જોવા મળશે. એના પાછળના ભાગે છે તમને જનરલી એડિશન કઈ છે, કયા વર્ષમાં પબ્લિશ થઈ છે, પબ્લિશિંગ હાઉસ છે, એની બધી માહિતી મળશે. કિંમત શું છે. એના પછી જનરલી જે સ્ટાન્ડર્ડ ટેક્સ છે એમાં તમને ઇન્ડેક્સ જોવા મળે છે. જો થીસીસ હોય તો તમારી જોડે છે એકનોલેજમેન્ટ ને એવી બધી વસ્તુઓ જે છે એ પહેલાં જોવા મળે છે. પ્રીફેસ કહી શકો છો. પછી છે ઇન્ડેક્સ જોવા મળે છે. અને જો થીસીસ હોય તો તમારી જોડે જો બીજી પિક્ચર હોય અથવા તો ટેબલ હોય તો એની ઇન્ડેક્સ પણ સાથે જોવા મળતી હોય અલગ અલગ પેજ ઉપર. એના પછી જનરલી કોઈ પણ સ્ટેક છે એમાં શરૂઆત જે છે ઇન્ડેક્સ પછી એકનોલેજમેન્ટ અથવા તો પ્રીફેસથી થાય છે. પછી જે મેઇન ટોપિક હોય એના ઉપર આવી જાય. પછી જે જનરલી યુ હેવ ઇફ થીસીસ, ઇટ ઇઝ થીસીસ, દેન યુ હેવ અ બિબ્લિયોગ્રાફી. જો ટેક્સ હશે તો યુ હેવ ફર્ધર રીડિંગ અથવા તો જે સોર્સિસ છે એને કોઈ ક્રિટિકલ અથવા રિસર્ચ ટેક્સ હશે તો એને શું છે એ કોટ કરેલા હશે એની બિબ્લિયોગ્રાફી હશે. તો એ જે છે બિબ્લિયોગ્રાફી જનરલી ફિક્શન કે નોન ફિક્શન છે એમાં એ નથી હોતી, જે ક્રિએટિવ વર્ક હોય એમાં. પણ રિસર્ચ રિલેટેડ બુક હોય એમાં હોય. અને પછી તમારી જોડે લાસ્ટ પેજ હોય છે. તો એવા પ્રશ્નો પૂછાયેલા. બિબ્લિયોગ્રાફી, હાઇપોથિસિસ શું છે, પછી રિસર્ચના સ્ટેપ કયા કયા હોઈ શકે છે. તો એ બધા પ્રશ્નો જે છે તમને રિસર્ચમાંથી પૂછાયેલા છે. પછી તમને રિસર્ચના પ્રકાર કે ઘણા બધા ટાઈપ્સ છે. જનરલી આપણે છે એ ક્વોન્ટિટી અને ક્વોલિટેટિવ, બરાબર. જે ડેટાને લગતું હોય એ છે ક્વોન્ટિટી જે છે રિસર્ચ હોય છે. અને આપણે ઇંગ્લિશમાં ક્વોલિટેટિવ રિસર્ચ કરતા હોય છે. જેમાં ટેક્સ જે આપણો પ્રાઇમરી સોર્સિસ હોય. હવે સપોઝ કે કોઈના પર હું રિસર્ચ કરું છું, કોઈ થિયરી છે લગાવું છું, સપોઝ કે રેસિઝમ થિયરી છે એ હું જોસેફ કોનરાડની બુક્સમાં લગાવું છું. તો જોસેફ કોનરાડની જે છે બુક્સ સપોઝ કે મેં લીધી છે હાર્ટ ઓફ ડાર્કનેસ, લોર્ડ જીમ. તો એ મારી પ્રાઇમરી ટેક્સ થશે. સેકન્ડરી ટેક્સ જે છે એમાં રેસિઝમને લગતી થિયરીઝ, જોસેફ કોનરાડને લગતા બીજા આર્ટિકલ, એમને ઉપર પબ્લિશ થયેલી બધી બુક્સ છે એ જે છે એ સેકન્ડરી સોર્સિસમાં આવશે.
સાથે સાથે તમારી જોડે પ્રાઇમરી સોર્સિસને કઈ રીતે કોડ કરવું, સેકન્ડરી સોર્સિસને કઈ રીતે કોડ કરવું, ચડતા ક્રમમાં એને ગોઠવવાની હોય છે, એવા પ્રશ્નો નેટમાં પૂછી ચૂકેલા છે, તો એ ધ્યાનમાં રાખજો. રિસર્ચમાં તમને એવું પણ પૂછી શકે છે કે ભાઈ આ રીતે ડેટા જે છે મળ્યો છે, એનું બાયફર્ગેશન કઈ રીતે કરવું, પછી શું જે છે આ રિસર્ચ કેવા પ્રકારનું હોઈ શકે, એવા પ્રશ્નો પૂછાયેલા છે. ટીચિંગ એપ્ટિટ્યૂડમાં જનરલી તમારી જોડે યુ હાવ ટુ થિંક દેટ યુ આર એન આઈડિયલ ટીચર, જેમાં તમારી સામે જે છે અમુક પ્રશ્નો હશે કે યુ હાવ ટુ થિંક દેટ યુ આર હેન્ડલિંગ અ ક્લાસ ઇન આઈડિયલ કન્ડિશન. અને જે છે આઈડિયલ ટીચર શું વિચારશે એ જ રીતે તમારે વિચારવાનું રહેશે. બીજી મહત્વની વસ્તુ છે કે તમારી જોડે જે ટીચિંગ મેથડ્સ છે એના જે છે પ્રશ્નો પૂછાયેલા છે. બિહેવિયર થિયરી છે, પછી તમારી જોડે કોગ્નિટિવ થિયરીઝ છે, એના પ્રશ્નો પેપર 1માં જનરલી પૂછાતા હોય છે. બટ જનરલી ધીસ 2 યુનિટ્સ જે છે એમાં એટલું બધું ડીપમાં પેપર 1માં નથી હોતું. જીસેટમાં કમ્યુનિકેશન છે, એમાં આપણે જે રોજની વસ્તુ ઓબ્ઝર્વ કરતા હોઈએ છીએ કે ફોર એક્ઝામ્પલ તમારી જોડે અમુકના એક્સટેન્શન છે, હાયર એજ્યુકેશનના યુનિટમાં જે છે એમાં તમારી જોડે કમ્યુનિકેશનમાં જે છે કમ્યુનિકેશનના પ્રકાર, કમ્યુનિકેશન પ્રોસેસ વિશે માહિતી, પછી તમારી જોડે કયા કયા એલિમેન્ટ છે, 7 C's ઓફ કમ્યુનિકેશન, પછી તમારી જોડે પર્ટિક્યુલરલી જે 7 C's છે એના કોન્સેપ્ટ પૂછાઈ શકે છે. તો એ પણ આમ જોવા જઈએ તો જનરલી તમે મોડર્ન ટાઈમમાં હાલ અર્પિતા કારવાની પેપર 1ની બુક આવેલી છે, વેર યુ કેન ફાઇન્ડ જે છે મેક્રો હિલ ઉપર. જો એ બુક તમે ખરીદો છો તો એનું સાથે સબસ્ક્રિપ્શન ફ્રી મળે છે મેક્રો હિલનું, જેમાં તમારી જોડે 46 વિડીયો છે. એમાં 2 વિડીયો છે ઇન્ટ્રોડક્શન ઉપર છે, કઈ રીતે યુઝ કરવું, અને એ ટેક્સ્ટ તમને PDF સ્વરૂપે પણ એમાં મેક્રો હિલમાં મળે છે. તો એ જે છે એમાં 46 વિડીયો કવર કરો તો તમને બધી જ વસ્તુ કવર થઈ જાય છે. એ પર્ટિક્યુલરલી તમે પેપર 1 છે એમાં કહી શકાય કે નેટ માટે તમે ઓથેન્ટિક ટેક્સ્ટ ગણી શકાય અત્યારે મોડર્ન ટાઈમમાં. જીસેટના કોન્સેપ્ટમાં યુ હેવ અરિહંત પબ્લિકેશન, જેમાંથી રિપીટેડલી તમને જે છે પ્રશ્નો પૂછાયેલા છે ને મટીરિયલ છે પેપર 1 અને પેપર 2નું. એ જીસેટના સંદર્ભમાં આપણે ઓલરેડી શરૂઆતમાં મેં તમને આ વાત લેક્ચરોમાં કીધેલી છે કે અરિહંત પબ્લિકેશન એક બેસ્ટ પબ્લિકેશન છે જીસેટ માટે. બાકી જનરલી ઘણા બધા પબ્લિકેશન છે, લિબર્ટી છે, પછી બીજા પણ રાઇટર્સ છે ઇન્ડિવિજ્યુઅલી લખી રહ્યા છે. બટ જે મોડર્ન કહી શકાય કે સિલેબસ છે અને જે અપડેટ્સ છે એની સાથે કોઈ મેચ કરતું હોય તો અરિહંત પબ્લિકેશન જીસેટ લેવલે કહી શકાય છે. અને નેશનલ વાઇઝ પણ એ જે છે સ્ટાન્ડર્ડ બુક છે. બીજી વસ્તુ છે હાયર એજ્યુકેશન ઇન ઇન્ડિયા. ધીસ ઇઝ અ ટોપિક વિચ યુ વિલ ફાઇન્ડ ઇન પેપર 1 એન્ડ પેપર 2. અને એમાં તમારી જોડે એક તો આ આશ્રમ પરંપરા છે, પછી આ ઇન્ડિયન જે વૈદિક ટેક્સ છે, ઉપનિષદ કેટલા છે, વેદ કેટલા છે, સૌથી જૂનો વેદ કયો છે, છેલ્લો વેદ કયો એડ થયો, પછી તમારી જોડે જે છે અમુક સંસ્કૃત ટેક્સ એના રાઇટર, જે એ તમે ધ્યાનમાં રાખી શકો છો. પર્ટિક્યુલરલી એ તમને હેલ્પફુલ થશે પેપર 2માં. પણ એના સિવાય વધારે ફોકસ હોય છે જે એક્ટ આવી ગયા. જે લોકો ઓફલાઈન ક્લાસમાં છે એમને પર્ટિક્યુલરલી આ વસ્તુ ડિટેલમાં જે છે ચાર્ટર એક્ટ કે પછી હન્ટર કમિશન છે, રાધાકૃષ્ણ કમિશન છે, કોઠારી કમિશન છે, ન્યૂ એજ્યુકેશન પોલિસી છે, એનું ડિટેલમાં જે છે બધી ચર્ચા કરેલી છે. તો
પેપર 1 છે એમાં તમારે આ વસ્તુ છે એ પેપર 2માં પણ રિપીટ થાય છે કે ચાર્ટર એક્ટ, હન્ટર કમિશન, મેક્યુલસ મિની. તો એ તમે જે છે પ્રિપેરેશન ના કરી હોય તો એઆઈ ઉપર જે છે એને સર્ચ કરો, અથવા તો ગૂગલ પર પણ સર્ચ કરશો તો તમને તમારે આ રીતે ખાલી લખજો હાયર એજ્યુકેશન ફોર યુજીસી નેટ અથવા તો જીસેટ, અને સાથે ફોકસ એમાં લખજો કી વર્ડ્સમાં કે પર્ટિક્યુલરલી કમિશન જે છે એનું શરૂઆતથી લઈને આવી જશે, જેમાં તમને આવા પ્રશ્નો પૂછાય છે કે કમિશન જે છે એનું મુખ્ય ઉદ્દેશ શું હતો, એમને શું પ્રપોઝલ મૂક્યા, એનઈપી જે છે એમાં કયા કયા રિફોર્મ છે, પછી અમુક શોર્ટ નામ આપેલા હોય, એના પૂરા નામ છે સંધાન, ઈ પાઠશાલા, એબીસી, પછી નેક છે, યુજીસીની સ્થાપના ક્યારે થઈ, 10+2+3, પછી અત્યારે આપણી જોડે 5+3+3+4 એ મોડ્યુલ છે, છેલ્લે કસ્તુરી રંજન છે. એવા બધા પ્રશ્નો એમાં તમારી જોડે કવર થાય છે. એઝ યુ નો દેટ પીપલ એન્ડ એન્વાયરમેન્ટ, આ જે છે યુનિટ આમ જોવા જઈએ તો ટફ છે. ટફ ઇન ધ સેન્સ કે બ્રોડ જે છે એ એરિયા કવર કરે છે, કારણ કે તમારી જોડે એન્વાયરમેન્ટમાં સૌથી મહત્ત્વનું જે છે ઇશ્યુઝ છે એર પોલ્યુશન. અત્યારે મોડર્ન ટાઈમમાં યુ આર હિયરિંગ ધ ન્યૂઝ એવરી ડે. એક્યુઆઈ જે છે એ દિવાળી પછી અપ ગયો. ઇવન ઇન અમદાવાદ વી હેવ વિટનેસ ધીસ થિંગ્સ ધીસ યર કે એક્યુઆઈ જે છે એ 400 ઉપરનો ક્રોસ થઈ ગયો. તો એક્યુઆઈ માપવાના જે છે એર ક્વોલિટી ઇન્ડેક્સ, એના અમુક પેરામીટર્સ છે કે ભાઈ 51 છે 0 થી 50 છે તો એ ગ્રીનમાં હશે, પછી 51થી જે છે 100 તો એ યલો ઝોન છે, પછી તમારી જોડે 100 થી 200ની વચ્ચે છે તો એ રેડ એલર્ટ છે, ને આવા બધા પ્રશ્નો વારંવાર પૂછાયેલા છે. એના સિવાય મહત્ત્વનું છે કે કઈ કઈ સમિટ થઈ, એ સમિટમાં શું શું ડિસિઝન લેવામાં આવ્યા, એમાં પર્ટિક્યુલરલી ઇન્ડિયાએ જે છે કયા કયા ટાર્ગેટ નક્કી કર્યા છે, કયા વર્ષ દરમિયાન એ ટાર્ગેટ અચીવ કરવા, એવા પ્રશ્નો છે તમને આમાં પૂછાય છે. અને એર પોલ્યુશન છે એમાં કયા કયા ગેસ છે, જેમ કે તમારી જોડે હાઇડ્રોજન છે સૌથી 78% આપણી જોડે મળે છે. હિલિયમ છે એ લગભગ વાતાવરણમાં જે છે એ હાઇડ્રોજન પછી તમારી જોડે ઓક્સિજન છે 21%ની આસપાસ મળે છે, અને હિલિયમ છે 2%ની આસપાસ મળે છે. તો આ બધી વસ્તુઓ જે છે પેપર જે 1ના એન્વાયરમેન્ટ યુનિટમાં પૂછાય છે. બટ એઝ અ ટોલ્ડ યુ કે બ્રોડ જે છે એરિયા છે એન્વાયરમેન્ટ, જેમાં એર પોલ્યુશનની સાથે સાથે યુ હેવ વોટર પોલ્યુશન, દેટ ઇઝ વન ઓફ ધી બર્નિંગ ઇશ્યુ ઇન અ મોડર્ન ટાઈમ ઇન ઇન્ડિયા, જેમાં પાણીનું જે છે પીએચ લેવલ માફ કરવામાં આવતું હોય છે, પછી ફ્લોરાઇડ ને બધા ઇશ્યુઝ જે છે પાણીમાં જોવા મળતા હોય છે. તો એવા પ્રશ્નો છે તમને એના આધારે પૂછાયેલા છે. નોઇઝ પોલ્યુશન તો ડેસિમલમાં તમારી જોડે માપવાનું હોય છે એકમ, તો એમાં કેટલા ડેસિમલ છે આપણે સાંભળી શકીએ છીએ એવરેજ, એક વ્યક્તિ દિવસમાં જે છે કયા કયા ટ્રાફિકમાં અને કેટલા ડેસિમલ સુધીનું જે છે ફેસ કરે છે, એવા પ્રશ્નો તમને એમાં પૂછાયેલા. પછી મોડર્ન ટાઈમમાં યુ હેવ ઈ વેસ્ટેજ, જેમાં આપણે કહીએ છીએ કે બેટરીઝ, મોબાઈલ છે, પછી ચાર્જર છે, કે કોઈ પણ એસેસરીઝ તમે લઈ લો ઇલેક્ટ્રિક, એ જે છે ઈ વેસ્ટેજ છે. તો દેટ ઇઝ ઓલ્સો વન ઓફ ધી ઇશ્યુ વિચ વર્લ્ડ ઇઝ ફેસિંગ. તો એક આ જે છે એમાં તમારી જોડે જનરલી બની શકે તો ગૂગલ પર સર્ચ કરો, અને ઓફિશિયલ એન્વાયરમેન્ટની વેબસાઇટ છે એના ઉપર અમુક ડેટા આપેલો છે એને પ્રયત્ન કરો કે એ ડેટા શું છે, કે રિયો સમિટ, બ્રાઝિલ સમિટ છે એમાં શું નક્કી કરવામાં આવ્યું, એવા જે ઓલરેડી એના પર બધી ડિટેલ આપેલી છે.
પછી કઈ કઈ વસ્તુઓ જે છે ગવર્મેન્ટ કયા કયા ઇનિશિયેટિવ્સ લીધા છે એ ફિલ્ડમાં, એવા પણ પ્રશ્નો છે તમને પૂછાયેલા છે કે ભાઈ ગવર્મેન્ટ શું શું વિચારી રહી છે, અથવા તો એર પોલ્યુશનને કંટ્રોલ કરવા માટે સ્મોક છે એ તમારી જોડે એક ઇસ્યુ છે વિન્ટર દરમિયાન. તો આ બધી વસ્તુઓ જે છે એ તમને જોવા મળશે એન્વાયરમેન્ટમાં. બની શકે તો ગૂગલ પર જે છે એ ડેટા શેર કરો અને એમાંથી પર્ટિક્યુલરલી જે છે તમે એ જોઈ શકો છો કે એમાંથી તમને જે એક્યુરેટ ડેટા હોય, 2-3 એઆઈ પણ ડેટા અમુક જગ્યાએ તમને એક્યુરેટ નહીં મળે, લેટેસ્ટ ના મળે, એવું બની શકે છે. એટલે 2-3 ઓથેન્ટિક સોર્સ છે એમાંથી જે છે ડેટાને કમ્પેર કરીને જુઓ, અને એના માટે ઓથેન્ટિસિટી માટે બેસ્ટ છે કે ગવર્મેન્ટની વેબસાઇટ પર જઈ અને તમે સર્ચ કરો તો વધારે બેસ્ટ રહેશે. એન્ડ ઇટ વિલ લીડ ટુ બીજી જે છે વેબસાઇટ અથવા ઇનિશિયેટિવ છે એના તરફ પણ તમને લઈ જશે. એની સાથે સાથે તમારી જોડે આઈસીટી છે. હવે આમ જોવા જઈએ તો એક હાઈપ આપણે બની ગયો છે કે ભાઈ પેપર 1 ડિફિકલ્ટ રહે છે આર્ટ્સના સ્ટુડન્ટ માટે. બટ ઇફ યુ સ્ટડી ધીસ 7 યુનિટ્સ કેરફુલી, 7માંથી એક તો કોમ્પ્રિહેન્શન તો મૂકી જ દો, તો 6 યુનિટને જો તમે કેરફુલી સ્ટડી કરશો તો ઇટ્સ અ વેરી ઇઝી. ધ પ્રોબ્લેમ ઇઝ ધેટ ધી એબ્રિવેશન, જે મોટા મોટા જે છે ટૂંકા નામ આપ્યા હોય એના આખા જે નામ અને શોર્ટ ફોર્મ હોય એનું તમને પૂરું નામ પૂછાતું હોય છે, એમાં નેટમાં કન્ફ્યુઝન થાય એવા આપ્યા હોય છે. જીસેટમાં તો એટલું બધું કન્ફ્યુઝન થતું નથી. આઈસીટીમાં તમને કોમ્પ્યુટર રિલેટેડ, પછી જે છે તમારી જોડે સીપીયુનું પૂરું નામ છે, પીડીએફ, પછી યુએસબી, પ્રોસેસિંગ યુનિટ, રેમ, રોમ, આવા બધા પ્રશ્નો પૂછાય છે. અને સાથે સાથે એક્સટેન્શન કઈ ફાઇલના શું હશે, કોમ્પ્યુટર સ્ટાર્ટ કરો છો તો શું વસ્તુ પહેલાં દેખાશે, કઈ પ્રોસેસ પહેલાં કરવી પડશે, ક્રમમાં ગોઠવવાની પ્રોસેસને એવું પણ પૂછી શકે છે. પછી તમારી જોડે અમુક ફાઇલ હોય, ધારો કે ડોક ફાઇલ છે તો એને એક્સટેન્શન ડોક, ડોક એક્સ, આરટીએફ આ રીતે હોય છે. પીડીએફ છે એનું તો એક્સટેન્શન ડોટ પીડીએફ જોવા મળશે. ફોટો હશે તો ડોટ જીઆઈએફ, ડોટ પીએનજી, ડોટ જેપીજી, ડોટ જેપીજી, આ બધા એના એક્સટેન્શન છે. વિડીયોઝ હોય છે તો MP4, પછી તમારી જોડે આમાં MP3 હોય ઓડિયો તો MP3, વેબ છે, એવા જે છે એ પ્રશ્નો પૂછાયેલા છે. તો બની શકે તો જે છે મેં કીધું એ પ્રમાણે છેલ્લા 2 દિવસમાં વધારે ફોકસ પેપર 2 પર આપો, અને એમાં પણ બની શકે તો ગૂગલ ઉપર જે છે એ માહિતીને સર્ચ કરો. બુકર પ્રાઇઝ, ટેક્સ, સાહિત્ય એકેડમી વિનર ટેક્સ, અને એમાંય જે છે 2000 પછીની માહિતી જે હોય એ વધારે ધ્યાનમાં રાખવાની. ફોર એક્ઝામ્પલ તમારી જોડે સાહિત્ય એકેડમી છે તો એ તો ઘણા બધા રાઇટર જોવા મળશે, પણ તમે જે છે 2000 પછીના રાઇટર છે એના પર ફોકસ આપો. એ જ રીતે જ્ઞાનપીઠ એવોર્ડ છે એમાં પણ એના ઉપર ફોકસ આપો. પછી બુકર પ્રાઇઝ છે એમાં ઘણા બધા ઇન્ડિયન રાઇટર્સ તમને જોવા મળશે. નોબલ પ્રાઇઝમાં યુ હેવ નાયપોલ, દેન યુ હેવ ટેગોર, આ જે છે ઇન્ડિયન કનેક્શન છે એમનું જોવા મળે છે. એવા રાઇટર જે ઇન્ડિયા જોડે કોઈને કોઈ કનેક્શન રાખેલું છે, જેમ કે અમુક રાઇટર ઇન્ડિયામાં જન્મેલા છે, એરિક આર્થર બ્લેર છે, રૂડિયાર્ડ કિપલિંગ છે, વિલિયમ મેક્વિસ થેકરે છે, જ્યોર્જ ઓરવેલ છે, જે આપણે એરિક આર્થર બેલ. તો આ રાઇટરના જે છે ટેક્સ, મહત્ત્વના ટેક્સ, પછી એમ કોસ્ટર જેમ કે એમપીમાં રહી ચૂકેલા છે, પછી જેજી ફેરલ, સેજ ઓફ કૃષ્ણાપુર, જેને બુકર પ્રાઇઝ મળેલું છે, પ્રશ્ન જીસેટ નેટમાં વારંવાર આવેલો છે. પછી ટેનિસનની ડિફેન્સ ઓફ લખનઉ પોયમ છે, જે 1857ના વિપ્લવની વાત કરતું હોય છે. આવા બધા પ્રશ્નો જે છે ઇન્ડિયન કોન્ટેક્સમાં તમને પૂછાયેલા છે. તો એના ઉપર ધ્યાન આપો, અને ડોન્ટ પેનિક,
કે પેપર 2માં છે યુ વિલ હેવ ટાઈમ, અને તમારી જોડે પેપર 1 છે એની સ્ટ્રેટેજી બનાવવાની રહેશે કે 1 કલાકમાં પેપર કઈ રીતે પૂરું થાય છે. એના માટે મેં તમને કીધું બેસ્ટ વસ્તુ છે કે 2 માર્કશીટ છે માર્કેટમાંથી ખરીદી અને 1 કલાક એક્ઝેક્ટલી ફિક્સ આપીને ટાઈમ અને જોઈ લો કે આ જે છે 1 કલાકમાં 2023નું કે 2022નું પેપર છે એ હું પૂરું કરી શકું છું કે નહીં. તો તમને એનાથી પણ આઈડિયા આવી જશે કે હા આ જે છે કે થઈ શકે છે, અને એના પરથી તમને એ પણ ખબર પડી શકે છે કે ભાઈ કેટલો ટાઈમ છે એ હું વધારે લઈ રહ્યો છું. જનરલી એમાં ટાઈમ ખૂટવાનો જે છે એ જ પ્રશ્ન આવે છે, ટાઈમ વધશે નહીં પેપરમાં. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ફ્રોમ માય સાઈડ. બીજું કંઈ તમારે પૂછવું હોય તો તમે પૂછી શકો છો. આઈ વિશ યુ બેસ્ટ ઓફ લક. અને જે છે જનરલી આન્સર કી છે એ દિવસે પેપરની મુકાઈ જતી હોય છે, અને તમારી સાથે સાથે જે છે કે OMR શીટ છે એની કોપી પણ તમને ઘરે લઈ જવા મળતી હોય છે. તો મેક શ્યોર કે જે રાઉન્ડ છે એ પૂરેપૂરા થાય એવું ના બને. મશીન છે ચેક કરતું હોય છે, આની ઓપ્ટિકલ જે છે મશીન જે છે ચેક કરતું હોય છે. તો જો તમે રાઉન્ડ કમ્પ્લીટ નહીં કર્યા હોય પછી એવી પેન ના યુઝ કરો જેમ કે જેલ પેન હોય કે જે સ્પ્રેડ થતી હોય, તમારા હાથ અડી જાય અને જો થોડું સ્પ્રેડ થઈ જશે તો પણ ઇટ વિલ ક્રિએટ એ ડિફિકલ્ટી. જે કોમ્પ્યુટર જે છે એને એક્ઝેક્ટ જે લેન્થમાં જે છે એ નહીં આવે તો એ જે છે માર્ક કાઉન્ટ કરશે નહીં. તો એ પણ પ્રેક્ટિસ કરી દો એ બાને. એમાં જે છે કે ભાઈ એ પ્રેક્ટિસ છે થઈ જાય અને એક્ઝેક્ટલી ટાઈમ જે છે એ સેટ કરીને પેપર 1 છે સોલ્વ કરી દો. યુ વિલ હેવ યોર આન્સર કી. જનરલી અત્યાર સુધી તો એવું છે કે પેપર જે પૂરું થાય તો સાંજે આન્સર કી અપલોડ થઈ જાય છે. એ જો એ દિવસે ના થાય તો બીજા દિવસે તો અપલોડ થઈ જ જાય છે. સો યુ વિલ હેવ યોર જે છે રફ કોપી હશે આન્સર કીની, તો એ પણ તમને ખબર પડી જશે કે તમારા કેટલા પ્રશ્નો સાચા છે કે ખોટા છે. ઓફકોર્સ આન્સર કીમાં બની શકે છે 1-2 પ્રશ્ન સાચા ખોટાને ચેલેન્જ કરવાનો તમારી જોડે ઓપ્શન રહે, પણ એ પેપર 2માં હોય છે અને એ જે છે એના માર્ક્સ ગિવન ટુ ઓલ થઈ જાય છે, એટલે તમારે ચિંતા કરવાની પણ એમાં જરૂર નથી. તો તમારે કોઈ પ્રશ્ન હોય તો તમે મને પૂછી શકો છો. Okay, so I wish you best of luck again, and we will meet again after 20. જે છે we will focus on modern literature and Indian literature, and we will talk about African, Australian, Caribbean, and world literature for NET exam. Okay. So again, I wish you the best of luck. Thank you.